ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी श्रीमद भगवद गीता कर्मयोग नामना तृतीय अध्यायना संबंध भाष्यनो आपणे विचार कर्यो सज्जनो। अर्जुनना प्रश्न पर विचार करता भगवान भाष्यकारे ज्ञान अने कर्म ना समुच्चयवादी वृत्तिकारना मतनु खंडन कर्यु। ज्ञान अने कर्मना समुच्चयनी अनुपपत्ति में अनेक कारणों बताव्या। अने भाष्यकारे स्पष्ट कर्यो के समुच्चय ए गीता शास्त्र नो अर्थ नथी। अने जो समुच्चय ज भगवान ने अभिप्रेत होत, मोक्षना साधनना रूप में ज्ञान अने कर्मनो समुच्चय जो अभिप्रेत होत तो सज्जनों अर्जुन ने पण भगवाने कीधो ज होत ने। एवुं तो न होय कई बीजा बधा माटे मोक्षना साधनना रूपमां ज्ञान अने कर्मना समुच्चयनुं अनुष्ठान अने अर्जुन माटे कई बीजुं एवुं तो होय नहीं। એટલે અર્જુનને માટે પણ ભગવાનનો એ જ ઉપદેશ હોય। વૃત્તિકારના મત અનુસાર મોક્ષના સાધનના રૂપમાં
જ્ઞાન અને કર્મનું સમુચિત અનુષ્ઠાન મોક્ષનું કારણ હોત એવું જ જો ભગવાને કીધું હોત તો અર્જુનનો પ્રશ્ન જે છે કે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમ આપનુયામ, આવું અર્જુન કે જ્યારે બેવનું સહકૃત અનુષ્ઠાનનો ઉપદેશ હોય તો પછી બેમાંથી એક કયો એવું અર્જુનનું કેવું બને ન બને. એટલે અર્જુનનો જ્ઞાન અને કર્મમાંથી બેમાંથી એક જે કયો જે શ્રેયનો પ્રાપક હોય એવું અર્જુનનો પ્રશ્ન જ ઊભો ન થાય. એ વાત ભાષ્યકારે કહી. જ્ઞાન કર્મણો રેકમ વદ નિશ્ચિત્યેતિ ચ એક વિષયા એવ પ્રાર્થના અનુપપન્ના ઉભયો સમુચ્ચય સંભવે. બંનેનો યદિ સમુચ્ચય સંભવ હોત અને મોક્ષના સાધનના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણને પણ સમુચ્ચય જ જો અભિપ્રેત હોત તો એક વિષયક પ્રાર્થના પણ અર્જુનની જે છે એ બની શકે નહીં. બેમાંથી એક કયો એવું અર્જુન બોલે જ નહીં, કારણ કે ભગવાને કીધું એવું જો અર્જુનને સમજાણું હોય તો એમ કહેવાય મારે તો બેનું અનુષ્ઠાન સહકૃત કરવાનું છે, તો બેમાંથી એકનો ઉપદેશ થયો એવો અર્જુનનો પ્રશ્ન જ ઊભો ન થાય. જેમ વેદે તમને કીધું હોય આ બે ગોળી સાથે લેવાની છે, તો પછી દર્દી એમ કે નહીં બેમાંથી એક મારા માટે શ્રેયસ્કર હોય એ કયો, એ વસ્તુ બને ખરી? એવો પ્રશ્ન ઊભો થાય નહીં, કારણ કે વેદે કહ્યું કે બેવ તમારા માટે શ્રેયસ્કર છે. પણ અર્જુને પ્રશ્ન કર્યો છે એનાથી નક્કી થાય છે કે જ્ઞાન અને કર્મનું સમુચ્ચિત અનુષ્ઠાન મોક્ષનું કારણ નહીં પણ ક્રમિક અનુષ્ઠાન. જ્ઞાન છે ને એ જ મોક્ષનું સાક્ષાત સાધન છે. બીજી વાત એ છે સજ્જનો કે કુરુ કર્મેવ તસ્માત ત્વમ, એવું પણ ભગવાને 4થા અધ્યાયમાં કહેવાના છે. કુરુ કર્મેવ તસ્માત ત્વમ, એટલે હે અર્જુન તું કર્મ જ કર. જ્ઞાન અને કર્મ સમુચ્ચિત અનુષ્ઠાન મોક્ષનું કારણ હોત તો અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ તું કર્મ એ જ કર, કર્મ એવું કરું, કર્મ જ કર એવું કે ન કે. તો ભગવાન જ્યાં જ્યાં વાત કરે તો અર્જુનને એમ જ કે ભાઈ તારે તો બેવનું સાથે અનુષ્ઠાન કરવાનું છે. પણ ભગવાનના કથનથી એવું નક્કી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાન અને કર્મનો સમુચ્ચય અભિપ્રેત નથી. અને ભગવાનને અભિપ્રેત હોત અને છતાં અર્જુન માનો પ્રશ્ન કરે, સમજો ન હોય અને એમ કે ભાઈ મને બેમાંથી એક બતાવો ને, તો પણ ભગવાન ઉત્તરમાં કેવો ઉત્તર આપે? ભગવાન કેવું કે ભાઈ મયા સમુચ્ચય એવું ઉક્ત કિમિત્થમ ત્વમ ભ્રાંતો અસી નહીં અન્યતરા શ્રેય પ્રાપ્તુમ શક્યમ તસ્માત ત્વમ ઉભયમ કુરુ. આવો અર્જુન આવો ઉત્તર ભગવાન દે કે અર્જુન મેં તો તને બેયનું સમુચ્ચિત અનુષ્ઠાન બતાવ્યું છે, આવી રીતે તો ભ્રાંત કેમ થાય છો? બેમાંથી એકથી શ્રેય પ્રાપ્ત શક્ય નથી, તું તો બંને કર, એવો અર્જુન ભગવાન ઉત્તર આપે ને અર્જુનને. પણ ભગવાને એવો ઉત્તર આપ્યો એટલે એનાથી એ નક્કી થાય છે કે ભગવાનને સમુચ્ચય અભિપ્રેત નથી. અને જો સમુચ્ચય અભિપ્રેત તો કર્મ એવ કુરુ એવો અવધારણ ન કરે. કર્મ એવ કુરુ, કર્મ જ કર એવું અવધારણ ન કરે. ઇતિ જ્ઞાન નિષ્ઠા અસંભવમ અર્જુનસ્ય અવધારણેન દર્શયિષ્યતિ. 4થા અધ્યાયમાં પણ ભગવાન જ્ઞાન નિષ્ઠા અસંભવમ અર્જુનસ્ય અવધારણેન દર્શયિષ્યતિ, અર્જુનને માટે અવધારણ કરીને ભગવાન દેખાડે કે તારે તું હજી જ્ઞાન નિષ્ઠાનો અધિકારી નથી, તું કર્મ નિષ્ઠાનો અધિકારી છો, એટલે તું કર્મ જ કર.
એટલે એનાથી સજ્જનો એ નક્કી થઈ ગયું કે ભગવાનના કથનમાં ક્યાંય પણ સમુચ્ચય જે છે એ પ્રતીત થતો નથી. કેવલ કર્મ છે એ બહિરંગ સાધન છે, જ્ઞાન છે એ સાક્ષાત સાધન છે. બસ. તો આ રીતે સજ્જનો એક વચ્ચે આ જે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે વૃત્તિકાર છે, પ્રસંગથી ભગવાન ભાષ્યકારે એનું ખંડન કર્યું. હવે સ્વાભિપ્રેત એટલે પોતાના સિદ્ધાંત અને અભિપ્રાય મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રથમ પ્રશ્નનું વ્યાખ્યાન કરે છે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીની શંકા જે છે એ દૂર કરી દીધી. હવે જે અર્જુનનો જે પ્રશ્ન છે સજ્જનો એનું વ્યાખ્યાન કરે છે. જાયસી ચેત ઇતિ મળપાઠ શ્લોક. જાયસી ચેત ઇત્યાદિ શ્લોકનો ગ્રહણ કરવાનો. જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. તો આ અર્જુનનો પ્રશ્ન વિષયક શ્લોક છે. ભાષ્યકાર હવે અર્જુનના પ્રશ્નનું ભાષ્ય કરે છે. તો સંધિ વિગ્રહ જોઈ લઈએ. જાયસી ચેત કર્મણસ્તે એ જે પદ છે ને એમાં 4 પદ છૂટા પડશે. જાયસી ચેત કર્મણ અને તે, પછી મતા બુદ્ધિ જનાર્દન એ 3 પદ એમાં છૂટા પડશે. પછી ઉત્તરાર્ધમાં તત કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. આ રીતે આપણે સંધિ વિગ્રહ કરી લીધો. હવે એને વાક્યક્રમમાં બોલીએ. વાક્યના રૂપમાં એને ઉચ્ચારણ કરવાનું છે, જેથી કરીને આપણને અર્જુનના પ્રશ્નનો અર્થ સમજતા વાર લાગે નહીં. તો સૌથી પહેલા સંબોધનનો પ્રયોગ બોલો. હે જનાર્દન યદિ કર્મણો બુદ્ધિ જાયસી ઇતિ તે મતા હે કેશવ મામ ઘોરે કર્મણિ કિમ નિયોજયસી. તો આ શ્લોકનો અન્વય થઈ ગયો. હવે ભગવાન ભાષ્યકાર સ્વાભિપ્રેત ભાષ્ય કરે છે. શું કે છે? હે જનાર્દન, એ સૌથી પહેલું સંબોધન છે. જનાર્દન. જનાર્દન પદનો ભાષ્યકારે અર્થ નથી કર્યો, પણ ભાષ્ય વ્યાખ્યાકાર ભાષ્યાર્ક પ્રકાશકાર જે છે જનાર્દન શબ્દનો અર્થ કરે છે એ જોઈ લઈએ આપણે.
ભગવાન શ્રી કૃષ્ણના વિશે જનાર્દન સંબોધન છે. કેમ, શા માટે ભગવાન શ્રી કૃષ્ણને જનાર્દન કહેવામાં આવે છે? તો કહ્યું, જન્મ અર્ધતિ ગચ્છતિ ઇતિ જનાર્દન. જન્મ અર્ધતિ ગચ્છતિ ઇતિ જનાર્દન સજ્જન. ભગવાન ભાષ્યકારે પણ જનાર્દન પદનો પ્રયોગ અર્થ કર્યો છે, પણ અહીંયા નથી કર્યો. 10મા અધ્યાયના 18મા શ્લોકમાં કર્યો છે. તો હે જનાર્દન એટલે કે જન્મ એટલે લોકોને, અર્ધતિ અર્ધતિ જન્મ અર્ધતિ તે જનાર્દન એટલે કે જન્મ અર્ધતિ ગચ્છતિ તે જનાર્દન એટલે કે સર્વાંતર ઇત્યર્થ. બધાની અંદર જે વ્યાપક હોય એને કહેવામાં આવે જનાર્દન. પ્રત્યેકના ઘટઘટની અંદર જે છે એ વિદ્યમાન હોય એને કહેવામાં આવે જનાર્દન. અથવા સર્વજ્ઞ. જનાર્દન શબ્દનો અર્થ છે સર્વજ્ઞ. સમસ્ત ભૂત પ્રાણી સમુદાયની અંદર જે રહી અને સમસ્ત પ્રાણીનું જે નિયમન કરે છે, અને એ ત્યારે જ સંભવ છે કે જ્યારે એ સર્વજ્ઞ હોય તો, અન્યથા નહીં. અથવા બીજો અર્થ, જનેહે અર્ધ્યતે યાચ્યતે ઇતિ વા જનાર્દન. તત્તદ પુરુષાર્થ સિદ્ધયે જના એનમ યાચન્તે ઇત્યર્થ. અર્થાત કે આ જે મનુષ્ય પ્રાણી છે એ પુરુષાર્થની સિદ્ધિ માટે મનુષ્ય જેની પાસે યાચના કરે છે એટલે ભગવાનને જનાર્દન કહેવામાં આવે છે. પુરુષાર્થ કેટલા છે? 4. આ મનુષ્ય જીવનમાં 4 લાભો લેવાના છે, જેને ચતુર્વિધ પુરુષાર્થ કહેવામાં આવે છે. 4 લાભો. પુરુષાર્થ એટલે કહેવામાં આવે કે પુરુષે અર્થ્યતે પ્રાર્થ્યતે તે પુરુષાર્થ. પુરુષને માટે જે પ્રયોજનવત છે, લાભ લેવા યોગ્ય છે, એટલે એને પુરુષાર્થ કહેવામાં આવે છે. કયા કયા 4 પુરુષાર્થ છે? તો યાદ રાખો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ પ્રત્યેક મનુષ્યએ પ્રાપ્ત કરવાના છે આ મનુષ્ય જીવનમાં. આ મનુષ્ય જીવન કેવળ પશુ પક્ષી કીટ પતંગાદિની જેમ ખાવા પીવા અને હરવા ફરવા માટે નથી મળેલું, પણ મનુષ્ય જીવનની અંદર આ 4 લાભો લેવાના છે. જેણે આ 4 લાભ લઈ લીધા ને એનું જીવન પૂર્ણ થઈ ગયું કહેવાય ભાઈ. એ પરવારી ગયો કહેવાય. અને પછી કઈ કરવાનું બાકી રહે નહીં, કઈ લાભ મેળવવાનું બાકી રહેતો નથી. મનુષ્ય જીવન આ 4 પ્રકારના લાભ માટે છે. આહાર આદિ જે લાભ છે તો પશુ પક્ષી કીટ પતંગ બધાને મળે છે. મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને એ 4 આહાર આદિમાં જ જે પડ્યો પાથર્યો રહે,
તો સજ્જનો એવા જીવને તો પશુ કરતા પણ નીચ કહેવામાં આવે. કારણ કે પશુ છે કે નહીં, એનો તો જન્મ જ પશુનો છે, અને મનુષ્ય થઈને પણ જો પશુના જ કાર્ય કરે તો એ પશુ કરતા પણ ગયો બીતેલો કહેવાય. એટલે આ જે 4 પુરુષાર્થ છે સજ્જનો, એને પ્રાપ્ત પુરુષાર્થ સિદ્ધિ જના એનમ યાચંતે. તો 4 પ્રકારના પુરુષાર્થની સિદ્ધિને માટે લોકો કોની પાસે માંગ કરે છે? ભગવાન પાસે. કારણ કે આ 4 પુરુષાર્થ આપવા વાળા ભગવાન છે, એટલે ભગવાનને જનાર્દન કહેવામાં આવે છે. એટલે એનાથી એક વાત સૂચિત થાય છે કે ભગવાન સર્વજ્ઞ છે અને સર્વાંતર છે. ભગવાન કેવા છે? સર્વજ્ઞ અને સર્વાંતર. એટલે સર્વજ્ઞ એટલે સર્વને જાણવા વાળા, અને સર્વાંતર એટલે બધાની અંદર રહેવા વાળા. સર્વજ્ઞનો અર્થ છે બધાને જાણવા વાળા, અને સર્વાંતરનો અર્થ છે બધાની અંદર રહેવા વાળા. તો ભાઈ બધી જગ્યાએ બધામાં રહેતા હોય તો જ બધાને જાણે ને, નહીં તો એ જાણી શકે? ભાઈ ન જાણી શકે. એટલે સર્વજ્ઞ અને સર્વાંતર. એટલે આવા ભગવાનને સંબોધન કર્યું. અર્જુને કહ્યું કે હે જનાર્દન, યદિ કર્મણ બુદ્ધિ જાયસી તે મતા. આ એક વાત કરી અર્જુન. જનાર્દન એવું સંબોધન કરીને ભગવાનને પોતાના તરફ અભિમુખ કરી અને અર્જુન કહે છે કે યદિ કર્મણ બુદ્ધિ જાયસી તે મતા. યદિ પદનો કોઈ અર્થ નથી કર્યો. યદિ કર્મણ, કર્મણ એટલે કર્મ કરતા. કર્મ છે, કર્મ કરતા એટલે કર્મણ સકાશાત, એટલે કે કર્મ કરતા, કર્મની અપેક્ષાએ, કર્મની કમ્પેરમાં. સકાશાતનો અર્થ છે કમ્પેરમાં. યદિ કર્મણ, કર્મ સકાશાત, કર્મની અપેક્ષા, બુદ્ધિ જાયસી, બુદ્ધિનો અર્થ કર્યો જ્ઞાનમ. એટલે કે કર્મ કરતા તમે બુદ્ધિને જાયસી એટલે શ્રેયસી. જાયસી પદનો અર્થ છે શ્રેયસી. તો અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, તમે કર્મ કરતા બુદ્ધિ એટલે જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો, શ્રેષ્ઠ માનો છો. એ તે મતા, તે એટલે તવ, આવો તમારો મત છે, અભિપ્રેત છે, આવું તમને અભિપ્રેત છે, આવું તમે મને કહો છો. તમારા મત પ્રમાણે, તમારા સિદ્ધાંત પ્રમાણે કર્મ કરતા બુદ્ધિ એટલે જ્ઞાન જે છે એને તમે શ્રેષ્ઠ માનો છો. એટલે જો સજ્જનો, જો ભગવાનને બુદ્ધિ અને કર્મ સમુચિત ઈષ્ટ હોત તો અર્જુનનો આવો પ્રશ્ન બને નહીં. અને 5મા અધ્યાયમાં આગળ જઈને કહે છે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમ આપનુયામ. એ જે છે એ વાત પણ જે છે એ પ્રશ્ન પણ ન બની શકે. તદા એકમ શ્રેય સાધનમિતિ કર્મણ જાયસી બુદ્ધિ હતી. કર્મણ અતિરિક્ત કર્ણમ બુદ્ધે અનુપન્નમ અર્જુનેન કૃતમ સ્યાત.
એટલે અર્જુન પૂછે છે તત કિમ, તત કિમ, તો શા માટે? યદિ તમારા મત અનુસાર, તમારા કથન અનુસાર હે ભગવાન, કર્મ કરતા તમે બુદ્ધિને શ્રેષ્ઠ કહો છો, તો તત્કિમ, તો શા માટે? અકસ્માત એટલે શા માટે? ઘોરે કર્મણી, અહીંયા બીજા વાક્યમાં કેશવ એવું સંબોધન લાવો. કેશવ, બે સંબોધન છે આ શ્લોકમાં. તો હે કેશવ, મામ ઘોરે કર્મણી કિમ નિયોજયસી, હે જનાર્દન, તમારા મત અનુસાર કર્મ કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે યદિ, તો હે કેશવ, મામ ઘોરે કર્મણી કિમ નિયોજયસી. મામ એટલે મને, મામ એટલે મને તમે પાછો ઘોરે કર્મણી, ઘોર કર્મની અંદર શા માટે નિયુક્ત કરો છો? એવા કર્મમાં? ઘોર કર્મમાં. જો ઘોર શબ્દનો અર્થ કરે છે ક્રૂરે, હિંસા લક્ષણે. મળ્યું? ઘોર કર્મ પાછું કેવું છે અર્જુનને માટે? અર્જુન ક્ષત્રિય છે એટલે અર્જુન ક્ષત્રિય હોવાના નાતે વર્ણ પ્રમાણે અર્જુનનો કર્મ કયો છે? યુદ્ધ. તો યુદ્ધ જે છે કઈ દેખાવમાં તો ઘોર જ કર્મ કહેવાય ને, ક્રૂર કર્મ જ કહેવાય ને. એમાં તો મારકાટ જ થાય, હિંસા જ થાય. તો ક્રૂર અને પાછો હિંસા એ જ જેનું લક્ષણ છે. યુદ્ધમાં તો કઈ દયાભાવ હોય તો જીતી જ ન શકે. તો સામે શત્રુ છે એ જ એક એનું લક્ષ્ય હોય છે. એટલે કે ક્રૂર અને હિંસા એ જ જેનું લક્ષણ છે, સ્વભાવ છે, સ્વરૂપ છે. તો એવા હિંસાત્મક કર્મની અંદર તમે શા માટે મને પ્રેરિત કરો છો? મને તો જ્ઞાન સારું લાગે છે. તમે મને જ્ઞાન આપો, જ્ઞાનનો અધિકારી માનો. કેશવ ઇતિ યદ આહ. હવે જો ભગવાનને સમુચ્ચય અભિપ્રેત હોત તો આવો પ્રશ્ન ઉભો જ ન થાત. તો શ્લોકનો અર્થ થઈ ગયો સામાન્યત કે અર્જુને ભગવાનને એવું કહ્યું કે જો તમારા મત પ્રમાણે કર્મ કરતા બુદ્ધિ તમે શ્રેષ્ઠ માનો છો, તો પછી મને પાછો હે કેશવ ઘોર કર્મની અંદર શા માટે પ્રેરિત કરો છો? તો અર્જુનનો આ પ્રશ્ન છે સજ્જનો એ સ્પષ્ટ કરે છે કે ભગવાને બીજા અધ્યાયમાં ક્યાંય જ્ઞાન અને કર્મના સમુચ્ચયની વાત કરી નથી. એવું ક્યાંય નથી કહ્યું કે અર્જુન જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય, એવું કંઈ કહ્યું ભગવાને નથી. જો કહ્યું હોત તો અર્જુન આવો પ્રશ્ન કરે જ નહીં. હવે વૃત્તિકાર એમ કે સારું ભગવાન, એવું આપણે કહીએ કે ભાઈ ચાલો શ્રોત કર્મની સાથે સમુચ્ચય ભગવાને ન કહ્યો, પણ સ્માર્તની સાથે કયો હશે? સ્માર્ત કર્મની સાથે. તો અથ સ્માર્તેન એવ કર્મણા સમુચ્ચય સર્વેષાં ભગવતા ઉક્ત અર્જુનેન ચ અવધારિતશ્ચેત તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજ્યસે ઇત્યાદિ કથમ યુક્તમ વચનમ. માની લઈએ કે ચાલો શ્રોત કર્મની સાથે સમુચ્ચય નહીં, સ્માર્ત કર્મની સાથે સમુચ્ચય, એવું વૃત્તિકારના મતને માનવામાં આવે તો પણ ભગવાને જે વાત
કરે હોય અર્જુનને પણ ભગવાને કીધે જ વાત ને કે ભાઈ તું સ્માર્ત કર્મની સાથે તું જ્ઞાનનું અનુષ્ઠાન કર, તો પણ તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજસ ઇત્યાદિ વચન જે છે એ બંધ બેસતું આવતું નથી. તો સજ્જનો, આ રીતે અર્જુનના પ્રશ્નનો આપણે વિચાર કર્યો અને આ પ્રશ્નના માધ્યમથી જે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનો જે મત, તેનું ખંડન કરવું જરૂરી હતું, એ પણ સાથે સાથે ભગવાન ભાષ્યકારે ક્લિયર કરી દીધું કે ગીતાનો સિદ્ધાંત છે જ્ઞાનથી મોક્ષ, જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી નહીં પણ કેવલ જ્ઞાનથી. એટલે મોક્ષમાં સાક્ષાત સાધન કેવલ જ્ઞાન જ છે, કર્મ નહીં. કર્મ જે છે એ તો બહિરંગ સાધન છે, સિદ્ધાંત પ્રમાણે બહિરંગ, એટલે ચિત્તની શુદ્ધિ માટે જ છે, મોક્ષ માટે નહીં, એ સ્વપક્ષ છે. ઓમ વસુદેવ સુતમ દેવ કંસ ચાણૂરમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.